મિત્રો જય સ્વામિનારાયણ. ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઇબ કરી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. તમામ વિડીયો જોતાને બધાને જાજાથી જય સ્વામિનારાયણ. એક સરસ મજાનું આજ ભજન ગાઈ નાખું. હે જીવાલય ખંડા રોજે હરિનાથમાં વાલો મારો જુએ છે વિચારી. દેવારે વાળો નથી કાંઈ દોબળો ને ભગવાન નથી રે ભિખારી. હે જે અખંડ રોજે હરિનાથમાં વાલો મારો જુએ છે વિચારી. હે જીવાલા જળને સ્થળ બેવું ગમશે. કાયા રાણી છે રે અવિનાશી. સર્વન વાલો મારો આપશે મંદડા રાખો રે વિશ્વાસી. હજ અખંડ રોજે હરિનાથમાં વાલો મારો જુએ છે વિચારી. હે જીવાલા નવા નામ મહિના માતાના ઉદર વશા. તે દિવાલે જળથી જીવાડ્યા. ઉદર વશાયને આપશે સુતાને જગાડી. હે જે અખંડ રોજે હરિનાથમાં વાલો મારો જુએ છે વિચારી. હે જીવાલા ગરુડે ચડીને ગોવિંદ આવશે અંતર્યામી. ભક્ત ઉદાહરણ મહેતા નરસિંહ સ્વામી. હે જે અખંડ રોજે હરિનાથમાં વાલો મારો જુએ છે વિચારી. જય સ્વામી. મિત્રો અખંડ રોજી હરિના હાથમાં. દેવાવાળો તો ભગવાન છે. આપણે મહેનત કર્યા કરવાની હોય. જે કાંઈ આપણા નસીબમાં હોય ને એ મળે. દેવાવાળો કુદરત છે. અખંડ રોજી હરિના હાથની વાત છે. જેવા કર્મ કર્યા હોય ને એવું મળે. બાકી બીજું કાંઈ નથી. ગમે એમ 24 કલાક વલખા મારો તોય ન મળે અને કોક હસોડું કાંઈ ન કરો તોય મળી જાય. કારણ કે એ તો કુદરતના હાથની વાત છે. અને પાપ પુણ્યના થર પ્રમાણે અવતાર મળતા હોય આ બધા. કોઈનું કાંઈ આમાં હાલે નહીં. જય સ્વામિનારાયણ. સરગવાનું શાક. સરગવાનું શાક તો ઉનાળામાં બહુ સારું. સરસ મજાનું સરગવાનું શાક બન્યું છે. આ બે દી પહેલાં હતું પણ સરગવાનું શાક છે ને આમ ઘણું ફાયદાકારક વસ્તુ છે. એટલે વારે વારે કર્યા કરીએ છીએ. લોટ શેકાય છે. લોકો જોયા કરે છે ને અમે શાક બનાવ્યા કરીએ છીએ. ઉનાળાનું તો હું નવું સરગવો તો એક બહુ ફાયદાકારક. મજા આવે. નવું નવું બધા શાકભાજી ના તેલ બધું કરવાનું. પુડલાન અત્યારે ગરમીનું કોઈ બહુ એવું ભાવે નહીં. એટલે સરગવાની સબ્જી, સાદું ભોજન. મસાલો તૈયાર કર્યો છે. મરચું, લીમડો અને હરગવો. આજ ઘીમાં વઘાર કરીએ. હરગવાનો કઢી ઘીમાં વઘારે છે ને. સરગવાના પછી ઘીમાં વઘારે છે એટલે સ્વાદ એમ આવશે. સ્વાદ વાળું થાય ને થોડુંક ઉનાળાનું. શિયાળામાં ભળે પણ ઉનાળામાં વઘારીએ.
મરચું લીમડું, ઘી અહીં ગરમ થઈ રહ્યું છે, ઘી ગરમ થઈ રહ્યું છે. ઘીમાં કઢી વઘારવાની છે આજ તો. રાઈ, જીરું, મેથી પાવડર, લીમડો, મરચું, છાશ, ચણાકો લોટ, અને ખાટું થવા દેવાનું ને ચડવા દેવાનું. થોડી જ વારમાં શાક બની જાય, તૈયાર થઈ જાય. આપ જોઈ શકો છો સરગવાનું શાક, સરગવાનું શાક. સરસ મજાનું ઉનાળામાં, અને આમે દવા માટે ઘણું કામ કરતું હોય છે. જય સ્વામિનારાયણ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો, અને સરગવાનું શાક ને રોટલી જમવા પધારો. જય સ્વામિનારાયણ. વલા રામ જામ કરતા કાના મારે ઘેર આવો રે, મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે, મારે તમ સંગ લાગી પ્રીત શ્યામ સ્વાગી રે, મેં તો તમ સંગ રમવા કાજલ ત્યાગી રે, વલાય બળાયો પરમેર કરજો મોરારી રે, હું તો જન્મો જન્મને નાથ દાસી તમારી રે, મારા પ્રાણ તણાયા ધાર પ્રીતમ પ્યારા રે, ફળ રહો મનટવર નાવ મુજથી ન્યારા રે, આવો છો ગામેલીને શ્યામ દડકમદારો રે, મેં તો ફૂલડે સમારી છે શ્યામ સુધારો રે, વાલા નૈણા તણું ફળયા જમુજને આપોરે, મુક્તાનંદ કહે મહારાજ દુખડા કાપોરે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ મિત્રો. જય સ્વામિનારાયણ મિત્રો. ખૂબ સરસ મજાનું આજ લીંબોડી આપ જો પી શકે છે મિત્રો. આ ટપક છે 50 થી 60 વીઘાનું. અમે ફક્ત 3 જ કલાકનું હોય પાણી, તો એ ખૂબ સરસ મજાનું જાજો પે થઈ શકે. એટલે ખેડૂત ભાઈઓ માટે ખાસ જરૂરી વસ્તુ છે ટપક. ટપક વગરની ખેતી નકામી એમ કહી શકાય. ખૂબ સરસ મજાની લીંબોડી પણ આપ જોઈ શકો છો. કોમેન્ટ હતી કે લીંબોડીની કલમની જરૂર પડે. કલમની કોઈ જરૂર નથી. વગર કલમે હાઈ ક્લાસ લીંબુ થતા હોય છે. લગભગ 8 થી 9 છોડ છે લીંબુના. ઝાડના ટપક છે બધી. નાગરવેલ જો લીંબુ ખૂબ સરસ મજાના લીંબુ આવે છે, જોઈ શકો છો. આ કોઈ કલમની લીંબુ નથી, સાદી જ લીંબુડી છે, છતાંય લીંબુ પુષ્કળ આવી રહ્યા છે. કોઈ કલમની જરૂર જ નથી રહેતી. ત્યાં પણ મીઠો લીમડો. આ એક ઝાડ છૂટું વાવેલું છે. આ છે અજમા. અજમા ભજીયામાં નાખી ખૂબ સ્વાદિષ્ટ બને. અને આ ચરોઠી જ્યારે મોઢું આવી ગયું હોય ત્યારે આ પાંદડા ચાવવાથી એકદમ સારું થઈ જાય જલ્દી.
પછી ટપક જ્યારે વીંટવી હોય ત્યારે એની ફિરકી આવે સ્પેશિયલ. આ ટપકના પીંડલા આ ફિરકીથી જ થઈ શકે. બધા મોટા મોટા પીંડલા આ ટ્રેક્ટરોના બધા સાચી છે. અહીંયા પણ લીંબુડી છે 2 છોડ. જય સ્વામી.